સહસ્ત્રદિન કાર્યક્રમ એટલે કે 5000 દિવસ પૂર્ણ થયા। આ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આપણા સદગુરુદેવ સ્વામીજીના ચરણોમાં વંદન કરી મારી વાત શરૂ કરું છું। અહીં આ ઉપસ્થિત આપણા સદગુરુદેવના બંને સદશિષ્યો સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજીના ચરણોમાં વંદન, સ્વામી શ્રી સદાનંદ સ્વામીજીના ચરણોમાં વંદન કરું છું। અહીં ઉપસ્થિત આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને એક ગુજરાતનું ગૌરવ ગણી શકાય એવા ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ ઉપસ્થિત છે। મંચસ્થ દરેક મોટા મહાનુભાવો, દાતાઓ ઉપસ્થિત છે, દરેકના નામ લેતો નથી। મંચસ્થ મહાનુભાવો, ભાઈઓ, બહેનો, માતાઓ અને દરેક ગામને આશ્રમ ગામડામાંથી પધારેલા ભાઈઓ બહેનોને હું આવકારું છું। આપ સૌ સારી રીતે જાણો છો કે સને 2011 જાન્યુઆરીમાં આ હોસ્પિટલનું પાયો નાખ્યો। આજે 15 શરૂ થયો 2011માં, આજે 15 વર્ષથી એવું એક આરોગ્ય તીર્થ તરીકે જ્યારે ગુરુજીની કૃપાથી, સદગુરુ સ્વામીજીના વિચારને એના તપથી આ એક હોસ્પિટલ સમગ્ર ભારત નહીં પણ ભારતની બહાર પણ જે કોઈ આપણા ગુજરાતીઓ રહેતા હશે એમાં એક આગવું સ્થાન એનું નામ છે। ત્યારે આ હોસ્પિટલમાં આજે 15 વર્ષ પૂરા થયા ત્યારે અહીંયા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમગ્ર ગુજરાતના અને લાગુ રાજ્યના દર્દીઓ લાભ લઈ રહ્યા છે। આજે સાહેબ ગોવિંદભાઈ સાહેબ, આપણે વાત કરું તો આ 15 વર્ષની અંદર 30 લાખથી વધારે દર્દીઓએ નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત કરી છે। 1 લાખ જેટલા સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે અને 15 લાખ જેટલા વિવિધ પ્રકારના એક્સરે, લેબોરેટરી, સોનોગ્રાફી જેવા વિભાગોમાં દર્દીઓએ નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત કરી છે। અહીં સૌથી વધુ કહી શકાય તો ગુરુ કૃપા અન્નક્ષેત્રની અંદર 40 લાખથી વધારે ભોજનાર્થીઓએ નિઃશુલ્ક ભોજન પ્રાપ્ત થયું છે। આ હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દી પાસેથી 1 પણ રૂપિયો પૈસો લીધા વગર આ એક આરોગ્ય ક્ષેત્રે એક આગવું સ્થાન ગુરુજીની કૃપાથી છે। ત્યારે આ 15 વર્ષની અંદર આપણા કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિ હોય, શૈક્ષણિક, આરોગ્ય, ઉદ્યોગપતિ હોય કે પછી રાજકીય સામાજિક અગ્રણીઓ હોય, આ હોસ્પિટલની સુવાસથી કોઈ અજાણ નથી। અહીં આપણે આજે આ હોસ્પિટલની અંદર 40 ડૉક્ટરો કેમ્પસમાં રહીને કાર્ય કરી રહ્યા છે। એટલે કન્સલ્ટિંગ અને મેડિકલ ઓફિસર થઈને 40 ડૉક્ટરો કેમ્પસમાં રહીને કાર્ય કરી રહ્યા છે। આપણો ટોટલી સ્ટાફ 200નો છે। 200ના સ્ટાફ અહીંયા કેમ્પસમાં રહીને કાર્ય કરી રહ્યા છે। અને તમને ખ્યાલ આપું તો આપણે સમગ્ર રાષ્ટ્રની અંદર એક ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અને વર્લ્ડ બેંક દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો કે આયુષ્યમાન અને યોજના અંતર્ગત જે દર્દીઓને લાભ મળે છે એ ખરેખર દર્દી સુધી પહોંચે છે કે કેમ। એમાં વર્લ્ડ બેંક રચિત ઓક્સફર્ડ મેનેજમેન્ટ ટીમ આપણા ભાવનગર જિલ્લાની 2 હોસ્પિટલનો સર્વે કર્યો હતો। એમાં એક સિવિલ હોસ્પિટલ ભાવનગર અને બીજી આપણી ટીમ્બી હોસ્પિટલ એને પસંદ કરી હતી। એ લોકોએ 8 દિવસ સુધી એની ટીમ ભૂષણ કુલકર્ણી સાહેબના અંડરમાં એ ટીમે 8 દિવસ સર્વે કર્યો। હિન્દી ભાષી હતા એટલે આપણા દુભાષા તરીકે આપણા ડૉક્ટરોને ગુજરાતીમાં દર્દીઓ સાથે વાર્તાલાપ કરવા માટે રાખવા પડતા હતા। એણે 8 દિવસના અંતે એક એવો રિપોર્ટ આપ્યો કે એની 1000 હોસ્પિટલમાં ભારતની અંદર સર્વે કર્યો છે। આથી ઉત્તમ સુવિધાવાળી, સગવડતાવાળી હોસ્પિટલો મેં જોઈ છે, પણ એક ગ્રામ્ય વિસ્તારની અંદર એટલી સ્વસ્થ અને ચોખ્ખી હોસ્પિટલ અને એટલી તદ્દન નિઃશુલ્ક સારવાર કરતી હોય આ પ્રથમ હોસ્પિટલ છે। અને એને પોતાનો આ સારો અહેવાલ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને વર્લ્ડ બેંકને એને આપ્યો, એ આપણા માટે ગૌરવની વાત છે। આની પાછળ એક ફક્ત ને ફક્ત ગુરુજીની કૃપા કામ કરી રહી છે। શરૂઆતે આપણે આ હોસ્પિટલ શરૂ કરી ત્યારે નાણાકીય ઘણી બધી સમસ્યા હોય, ગુરુજીને વિશ્વાસ હતો કે તમે ભગવાન માથે ભરોસો રાખો, બધું થઈ રહેશે। 10-12 લાખ રૂપિયા મહિને જોતા હતા, આજે 1 કરોડ રૂપિયાનો આપણે અત્યારે જરૂરિયાત મહિને રહેશે। પણ ગુરુજીની કૃપાથી ક્યારેય કોઈ પૈસો ઘટતો નથી, ક્યારેય પૈસા માટે કોઈ તકલીફ પડતી નથી। અને આ હોસ્પિટલમાં આપણે નવા વિભાગો શરૂ કરવા માટે અત્યારે બાજુમાં તમે જોવો તો હોસ્પિટલ બિલ્ડિંગ નંબર 2 જે બનાવવામાં આવ્યું છે, અહીંયા કન્જસ્ટેડ આપણું થયું, કારણ કે આપણે કલ્પના નહોતી કે એટલી બધી આ હોસ્પિટલ સફળ હાલે।
પણ આજે એટલો બધો દરરોજના 1500 દર્દીઓની ઓપીડી હોય, સાથે એક વ્યક્તિ આવતા હોય, એટલે 3000 જેટલા માણસો આખા સવારમાં બપોર સુધીમાં કેમ્પસમાં હોય ત્યારે એટલી બધી ગીચતા રહેતી હોય છે. એની હિસાબે નવા વિભાગો શરૂ કરવાની, નવું બિલ્ડિંગ ઊભું કરવાની આપણે ફરજ પડી છે. એમાં અહીંથી ગાયનેક વિભાગ, પીડિયાટ્રિક વિભાગ, ફિઝિયોથેરાપિસ્ટ એવા નવા આમાંથી ત્યાં શિફ્ટ થશે અને એ નવા બિલ્ડિંગમાં રેટિના કેન્સર, ભવિષ્યમાં કેન્સરનું પેલા કેથ લેબ અને ડાયાલિસિસ સેન્ટર, કિડની વિભાગ, યુરોલોજીસ્ટ વિભાગ એવા બધા નવા વિભાગો ત્યાં શરૂ કરવા જઈ રહ્યા છે. એમાં ઉપરના માળે નર્સિંગ કોલેજનો પણ અમારું પ્લાનિંગ છે. અને આજે તમે એટલો બધો આપણે દર્દીઓની સારવાર કરી છે. દરરોજના 50 જેટલા ઓપરેશનો થતા હોય અને 1500ની ઓપીડી હોય, એના લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી, આ બધું કરો તો કેટલો એક દર્દી પાછળ ખર્ચ થાય છે. પણ આપણી ગુરુજીની કૃપાથી અમારા ટ્રસ્ટીઓ કરકસરયુક્ત વહીવટ દ્વારા એક દર્દી પાછળ 300 રૂપિયાની આજુબાજુ ખર્ચનો એવરેજ થાય છે. એટલે તમે વિચાર કરો, એમાં ઓપરેશનો આવી ગયા, બધા રિપોર્ટ આવી ગયા, બધી તપાસ આવી ગઈ અને દવા આવી ગઈ, નિઃશુલ્ક દવા સુધી. ત્યારે આપણો એક દર્દી પાછળનો ફક્ત 300 રૂપિયાનો ખર્ચ આજ સુધી દરરોજનો થાય છે. આપણે અહીંયા ગૌશાળા છે, ગાયોમાં દેશી ગીર ગાયો દ્વારાનું દૂધ આપણે દર્દીઓને આપીએ છીએ. દાખલ થયેલ દર્દીઓને આપણા ભોજનાલયની અંદર વાપરવામાં આવે છે. અને બીજું વધારેમાં કે આપણે રોટરી સેવા ટ્રસ્ટ, ભાવનગર, વઢવાણ અને સુરત રોટરી ગ્રુપ દ્વારા એના પ્રેસિડેન્ટ પ્રશાંત જાની સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આપણે અહીંયા કોઈ પણ રૂપિયો લઈ શકીએ, અમને લઈ શકતા નથી ગુરુજીની કૃપાથી. પરંતુ જ્યારે આપણે સોનોગ્રાફી લેબોરેટરી કે સોનોગ્રાફી સિટી સ્કેન માટે જ્યારે ભાવનગર કે અન્ય સેન્ટરમાં દર્દીઓને મોકલવા પડે છે, ત્યારે એ લોકો રોટરીવાળા આપણે મદદમાં આવ્યા છે. સામે રોટરી ટીબી સેવા ટ્રસ્ટ દ્વારા ત્યાં સિટી સ્કેન મશીન વસાવ્યું છે, સોનોગ્રાફી છે, ભવિષ્યમાં MRI પણ થશે, લેબોરેટરી. આ બધું તદ્દન એમ કહીને કે નહીં નફો નહીં નુકસાનના ધોરણે દર્દીને આપણે એમાં એ સુવિધા ઊભી થઈ. જે એક રિપોર્ટ સોનોગ્રાફી માટે કે સિટી સ્કેન માટે જે ભાવનગર કે બીજા સેન્ટરમાં 1000, 2000 કે 3000 જે રિપોર્ટ થતા હોય, એ મૂળ અહીંયા 200 થી 500 રૂપિયામાં થઈ જાય. એટલે દર્દીઓને બહાર જવું ન પડે. અને બહારના રાજકોટ, ભાવનગર કે બીજા જિલ્લાના દર્દીઓને ભાવનગર અજાણું પડતું હોય છે અને એ ક્યાં રિપોર્ટ કરાવવા જવું એ ખબર ન હોય. એના માટે દરરોજ અહીં સુવિધા ઊભી થઈ રહેશે. આપણે અહીંયા